હાય ગાઈસ, કેમ છો બધા? અને આજે આપણે નીકળવાના છે પ્રયાગરાજ માટે અને આપણે થોડી વારમાં નીકળી જશું. હવે લગભગ 2 વાગે બસ આવી જશે અને આપણા બધા કસ્ટમર પણ નીચે આવી રહ્યા છે અને હવે થોડી વારમાં નીકળવાના છે. પછી જ્યારે બધા આવે એટલે મેં તમને બતાવું છું કેટલું પબ્લિક છે આજે આપણી સાથે પ્રયાગરાજ આવવા માટે, પ્રયાગરાજ માટે કુંભ મેળામાં. અને મારું 7 દિવસનું ટ્રાવેલ રહેવાનું છે એમાં. અને અમારી બસ છે એસી સ્લીપર. અને હું આજે જઈ રહ્યો છું વલસાડથી અમે પહેલાં જશું ઉજ્જૈન અને ઉજ્જૈનથી પછી ડાયરેક્ટ પ્રયાગરાજ જશું. હવે આજે નીકળી ગયા છે હમણાં વલસાડથી, ટાઈમ 5:40 થઈ છે અને હવે જોઈએ કેટલા વાગે ઉજ્જૈન પહોંચશું. અને વચમાં જે બી હોલ્ડ કરશે મેં તમને જણાવીશ ક્યાં ક્યાં હોલ્ડ કર્યું છે. અને તમને એ પણ કહી દઈશ કે કેટલું ટ્રાફિક છે ત્યાં. બધા કહે છે બહુ ટ્રાફિક છે, પણ આપણે ત્યાં જઈને મેં તમને લાઈવ અપડેટ આપી દેવા. ઇન્સ્ટાગ્રામ પર મારી ઇન્સ્ટા આઈડી છે ટ્રીપ ઇન્ડિયા. જસ્ટ હમણાં પેટ્રોલ ડીઝલ પુરાવા માટે ઊભી રહ્યા છે અહીંયા નવસારી પહેલાં. આ 2 બસ છે આપણી અને એક ત્રીજી બસ રેલી. બસ હવે અહીંયા અમે નાસ્તો કરવા માટે ઊભી રહ્યા છે નવસારીથી પહેલાં. થોડી વાર મારું જમવાનું થઈ રહ્યું છે, થોડી વારમાં જમવાનું થઈ જશે, અડધા કલાકમાં. અને અમારા બધા પેસેન્જર અહીંયા ઊભા છે. લગભગ 8:40 થઈ છે. હવે જોઈએ કેટલા વાગે જમવાનું થાય. નિમેશભાઈ, જમવાનું કેવું લાગ્યું? ફર્સ્ટ ક્લાસ એકદમ. બરાબર છે? એકદમ. તમને જમવાનું કેવું લાગ્યું? તમને કેવું લાગ્યું જમવાનું? હવે બસ નીકળી ગઈ છે જમીને બધા. હવે ક્યાં હોલ્ડ કરે તમને મેં બતાવીશ કઈ જગ્યાએ હોલ્ડ કરે. હવે ડાયરેક્ટ અમે જશું ઉજ્જૈન. હવે લગભગ 9 વાગે ઉજ્જૈન પહોંચી જશે એવું બતાવતું છે. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ. હવે મોર્નિંગમાં અમે એમપી આવી ચૂક્યા છે. હવે કેટલો ટાઈમ લાગે આપણે જોઈએ. 5:35 થઈ છે હમણાં મોર્નિંગમાં. અને બધા હમણાં નાસ્તો કરવા માટે અહીંયા ઊભ્યા છે. અહીંયાથી હવે લગભગ ઉજ્જૈન પહોંચવામાં 2 થી 3 કલાક લાગશે અહીંયા. હવે અમારી 2 બસ આવે પછી અહીંયાથી અમે સાથે જ નીકળીશું. હવે જે અમને કંઈ 15-17 કિલોમીટર પાછળ છે. હવે એ લોકો આવે એટલે નીકળીએ. આ વિડીયો નોટ આપણે અહીંયા જ કરીએ છીએ અને મળીએ આપણે ઉજ્જૈન.